મંગાવા સાંભળીને કહાની। એક દાડે યહૂદી નિયમશાસ્ત્ર કાજે જાણને વાળું એક માણસ યેસુંचा આવ્યું, जो આખા કાજે યો દેખાડને ચાહતો હતો કે યેસુ ગલત રીતથી શીખાડને બાજ રહ્યો। એનાન કરતા શું કહ્યું, હે ગુરુ, અમર ખાઈને જીવન કરતા મેં કાય કરો? યેસુ તેના કહ્યું, દેવન નિયમ શાસ્ત્રમાં કાય લીખેલો છે? જો માણસ કહ્યું, નિયમશાસ્ત્ર કહે કે તારા દેવોથી તારા પૂરા મનથી, જીવોથી, તાકતથી અને બુદ્ધિથી મંગ કર, અને તુમરા સાથેવાળા સાથે બી તુમરે તોસો મંગ કરું। યેસુ જવાબ આપ્યો, તું સાચરીને કહી રહ્યું, અગર તું ઓછું કરીશ તે તુસે અમર ખાઈને જીવન જુડ જશે। બાકીન જો નિયમશાસ્ત્ર જાણને વાળું માણસ કાજે દેખાડને હિંતું હતું કે તેરો જીવને તરીકો વારો હતો। એના કરતા તું યેસુ કાજે પૂછ્યું, ઠીક છે, તે મારું સાથે વાળું કોણ છે? યેસુ તેના નિયમશાસ્ત્ર જાણને વાળા એક કહાણી કહ્યું કે એક યહૂદી માણસ હતો, જો એક વાટે વાટે યરુશલેમ ગોથું યરીહો ગામમાં જતો હતો। બાકીન વાટે તેના કાજે ગુંડા માણસે રૂક્યા, એને તેર પર હુમલો કરી દેતા। જે તેરે જો કાંઈ હતો તો આખો હાપકી લેતા, એને તેના કાજે મરને તક દેતા, એને અવતેન ચે જાત રહ્યા। એના ઘટનાને લગે એક યહૂદી પૂજારું તેને વાટે માઈને જાતો હતો, તો તેના માણસ કાજે વાટી પર પડ રહેલું દેખ્યું। જતા ચું દેખ્યું તે ચૂચા દેખું ટોવીને જાત રહ્યું, તો તેના માણસો કાજે નહીં દેખ્યું, ઓછું કવાડ્યું। તેરે બાદમાં થોડીક વારમાં એક લેવી માણસ તેને જ વાટે ગોથું જાતું હતું। લેવી એક યહૂદીની જાત હતી જે મંદિરમાં પૂજારાને મદદ કરલા હતા। જો લેવી બી ત્યાં ગોથું ટોવીને જાત રહ્યું, જો બી તેના માણસ કાજે નહીં દેખ્યું, ઓછું કવાડ્યું। એને તેરે બાદમાં એક ઓવી માણસ આવ્યું, એને ચો એક સામરી જાતિનું હતું। સામરી એક યહૂદી એક દીસરા પર રીસ કરતા હતા। તો સામરી માણસ બી તેના માણસો કાજે દેખ્યું, તો દેખ્યું કે યુ માણસ તે યહૂદી છે। બાકીન તે બી ચો તેર પર ઘણું મંગ દેખાડ્યું। આખરી ચો તેરે સાથે ગયું, એને લાગલા પર પટ્ટી બાંધ્યું। અવતેન ચો સામરી માણસ તેના માણસો કાજે કોદડા પર મેક્યું, અને તેના કાજે એક ડાક્ટરોન્સા લઈને ગયું, જ્યાં ચો તેરી દેખરેખ કર્યું। દીસરે દાડે તેના સામરી માણસ કાજે અગો જાનો હતો, તો તેના ડોક્ટર કાજે થોડાક પૈસા આપ્યું, તો તેના યહૂદી માણસ કાજે વારું કરે। તો તેના કહ્યું, એના માણસોને દેખરેખ કરજે, અગર એર ગોથા જ્યાદા ખર્ચું લાગે તે કહી દેજે, મેં પાછો આવીને જો આપ દઈશ। અવતેન યેસુ તેના નિયમ શાસ્ત્ર જાણને વાળા પૂછ્યું, તો કાંઈ સોચે? એનો તેનો માઇન કાંડલો માણસ તેરું સાથે વાવો હશે, જીનાક દેદલા એને તેરી જેવું હતો તો આખો હાપકી લેદલા। તો જવાબ આપ્યો, જો તેર પર મંગ કર્યો। યેસુ તેના કહ્યું, જા તું બી અશુદ્ધ કર।